જે ચોમાસું જે છે એ લગભગ 24 મેથી 4 જૂન વચ્ચે અકળાવનારી ગરમી પછી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય ત્યારથી 8 થી 14 કે 15 જૂન વચ્ચે રાજ્યના ભાગમાં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે. મેની આખરમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને પ્રથમ ચોમાસું જે છે એમાં વરસાદની વહેંચણી અનિયમિત રહેવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વલસાડમાં ભારે વરસાદ પડશે. જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. શરૂઆતના ચોમાસામાં અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ વચ્ચે કાચરા નામની જીવાતા ત્યારે કોઈ ભાગમાં વરસાદની બ્રેક લાગી જવાની શક્યતા રહેશે.